જીનિયસ ઉપસ્થિત જે બાળકો છે એ જીનિયસ ક્લાસમાં ભણે છે અને તો જ તમે અહીંયા છો. એટલે જીનિયસ ક્લાસનો જ્યારે કાર્યક્રમ હોય ત્યારે જીનિયસ માત્ર શબ્દ નહીં ચાલશે, જીનિયસ બતાવવું પડશે. એટલે જો તમે વાતો જ કર્યા કરશો, બોલબોલ જ કર્યા કરશો તો એનો કોઈ જ મતલબ નથી. જ્યારે આટલા સારો શબ્દ જીનિયસ પહેલા તો મોટા થશો ત્યારે ખ્યાલ આવશે, તો ગૂગલ કરશો તો ખ્યાલ આવશે કે જીનિયસનો અર્થ શું થાય છે. જીનિયસ વર્ગનું જે સંચાલન કરી રહ્યા છે આદરણીય ગણેશભાઈ, મારા પરમ મિત્ર અને નવસારી વિજલપુર નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી અને અમારી જ કોલેજના વિદ્યાર્થી એવા આદરણીય સુનિલ પાટીલ સર, તમામ ફેકલ્ટી મિત્રો અને વલ્લા દીકરા દીકરીઓ, આજે જે જગ્યાએ તમે ઉપસ્થિત છો, કદાચ આવતીકાલનું ભવિષ્ય મને પૂર્ણ શ્રદ્ધા છે કે તમારું ઉજળું છે. કારણ કે તમે ઉજળી કારકિર્દીના ઘડતર માટે બે કામ કરો છો એક જોડે. એક કામ તો તમે સ્કૂલે જવાનું કરો છો અને બીજું કામ તમે ટ્યુશન આવવાનું કરો છો. જ્યારે શાળામાં ઘણા બધા કન્સેપ્ટો ક્લિયર ના થયા હોય ત્યારે ટ્યુશનમાં કન્સેપ્ટ ક્લિયર કરવામાં આવે છે. ને મને જાણીને આશ્ચર્ય સાથે આનંદ થયો. ગણેશભાઈને પૂછ્યું કે કેટલા બાળકો તમારા ત્યાં અભ્યાસ કરે છે. એમણે કહ્યું કે 400 થી 500 બાળકો અભ્યાસ કરે છે ટ્યુશન ક્લાસની અંદર. એકવાર જોરદાર તાળી ગણેશભાઈ માટે થઈ જાય. આટલી મોટી સંખ્યામાં 6 થી 12 અને કોલેજના બાળકોને પણ અભ્યાસ કરાવો. કારણ કે શિક્ષણના ક્ષેત્રમાં હું પણ જ્યારે 34 વર્ષથી કામ કરતો હોઉં એટલે કેટલું કપરું કામ છે એની મને ખબર છે. મિત્રો, આજનો જે કાર્યક્રમ છે એ તમારો એક અલગ પ્રકારનો કાર્યક્રમ છે અને એ કાર્યક્રમની અંદર મારે 2-3 વાત ખાલી આપ સાથે શેર કરવી છે. નવસારી વિજલપુર નગરપાલિકાના અધ્યક્ષા મિનલબેન દેસાઈનું જોરદાર સ્વાગત કરી આપણે. મિનલબેન વેલકમ. હું કેટલો સદનસીબ છું કે પ્રમુખશ્રીનું સ્વાગત ગણેશભાઈ જગ્યાએ મને કરવાની તક મળી. જો એકવાર જોરદાર તાળી થઈ જાય. અહીં જે તમે એક્સ્ટ્રા સમય ટ્યુશનમાં આપો છો એને એક શબ્દ ટ્રાન્સફોર્મેશન કહીશ. આપ સૌએ નામ સાંભળ્યું છે વાલિયા લૂંટારાનું. નામ સાંભળ્યું બધાએ વાલિયા લૂંટારા? ઓકે, ગુડ. તમે છે ને હા બોલો પણ ધીમે રહીને બોલજો, મને સંભળાતું છે. તો બરાડા ન પાડતા. હે કે આ તમને કહી મૂકું એટલે પેલા નહીં આપણે ટીચર નંબર બોલે એટલે તમે એકદમ જોરમાં યસ મેડમ, યસ સર, એવું બધું નહીં. અહીં જરાક એમ થોડું પ્રમાણમાં તમારો વોલ્યુમ રાખશો, મને સંભળાશે. ભલે પંખા ચાલતા હોય પણ મને તમારો અવાજ સંભળાશે. વાલીઓ લૂંટારો જ્યારે લૂંટ કરતો તે વખતે વર્ષોથી લૂંટ કરતો. એક વખત એવું થયું કે નારદ મુનિનો ભેટો થઈ ગયો. ધ્યાનથી સાંભળજો. નારદ મુનિ ને લૂંટે. નારદ મુનિ પાસે લૂંટવાનું તો શું હોય, પણ નારદ મુનિ લૂંટવાની ટ્રાય કરી એટલે નારદ મુનિએ પ્રશ્ન કર્યો કે ભાઈ તું જે લૂંટે છે એનો ભાગીદાર તારી પત્ની, તારા બાળકો, તારા મા બાપ છે ખરા?
એટલે તું જે કર્તવ્ય કર્મ કરે છે એની પાછળ આ લોકો જવાબદાર છે ખરા? જરા પૂછ્યા તો કે તું ભાગી નહીં જઈશ. એને નહીં ખબર કે નારદ મુનિ છે. એને દોરડેથી ઝાડ સાથે બાંધે છે અને ઘરે જાય છે એના પિતાશ્રીને પૂછવા. વાલીઓ લૂંટારો પિતાને પૂછે છે કે પિતાશ્રી, હું જે ઘરનું પાલન પોષણ જે કરું છું એ પાલન પોષણ કરવા પાછળ હું શું કરું છું, કેવી રીતે કરું છું, તમને ખબર છે? તો કે ના, અમને નથી ખબર. તો કે હું લોકોને મારું છું ને નહીં આપે તો મારી નાખું છું, એ ધન લૂંટીને આપણા ઘરનું પાલન પોષણ કરું છું. એટલે ફાધર પુષ્કળ ખીજવાયા કે તું આવું કામ કરે છે, નીચ કક્ષાનું, ચાલ જાય તું, જતો રહે. મા પાસે ગયો, માને પણ આવું પૂછ્યું ત્યારે માએ કહ્યું તું આવું કામ કરે છે, મેં તારી પાસે આવી અપેક્ષા નહોતી રાખી. એની પત્ની પાસે જાય છે અને મનમાં એવું હતું કે પત્ની તો હા પાડશે કે જે હું ખરાબ કર્મ કરીને જે પૈસા કમાઈને લાવું છું એના ભાગીદાર, મારા કર્મના ભાગીદાર આ લોકો પણ છે એમ. પણ પત્નીએ પણ સ્પષ્ટ ના પાડી કે તમે લગ્ન કરીને 7 ફેરા ફરીને લઈને આવેલા ત્યારે વચન આપેલું કે તમે મારું પાલન પોષણ કરશો, એ તમારી અલ્ટિમેટલી જવાબદારી થાય છે. તમે આવું ખોટું કામ કરીને પૈસા ક્યારે 1 રૂપિયો પણ હવે પછી લાવશો નહીં. બાળકોને પૂછે છે, બધા તમારી જેવા બાળકો પણ ના પાડે છે કે આવું કઈ નીચ કક્ષાનું કામ કરાય, કોઈને મારી નખાય, કોઈને મરાય. મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે, તે જ દિવસે વાલિયા લૂંટારો જ્યારે નારદને છોડે છે ત્યારે પૂછે છે કે મારે શું કરવા? તો બધા ના પાડે છે. ત્યારે એમને રામ નામ મંત્ર આપે છે અને એ જે રામ નામનો મંત્ર લે છે અને એ ધ્યાનસ્થ અવસ્થામાં બેસી જાય છે. ખાવા પીવાનું ટોટલ બંધ અને વર્ષો નીકળી જાય છે. એની ઉપર આખો રાફડો બાજી જાય છે. આ સત્ય ઘટના છે મિત્રો. અને ઉપરથી ગેબી અવાજ આવે છે કે મહર્ષિ વાલ્મીકી. એ જાગ્રત અવસ્થામાં આવે છે કે હું વાલ્મીકી નથી, હું તો વાલિયો લૂંટારો છું. ત્યારે કહે છે કે ના, હે મહર્ષિ, તમે ઋષિ વાલ્મીકી થયા છો, તમારું ટ્રાન્સફોર્મેશન થયું છે અને તમે રામાયણ લખો. તમને ખબર હશે, ઘરે પપ્પા મમ્મીને કે સરને પણ પૂછજો, સ્કૂલમાં પણ પૂછજો કે વાલ્મીકીકૃત રામાયણ છે. કારણ કે વાલ્મીકીએ જાતે રામાયણ લખ્યું છે. એ પ્રસંગો આલેખ્યા છે. કહેવાનો ભાવાર્થ એ છે કે તમે જ્યારે આવો છો, માત્ર વાત કરવાથી નહીં ચાલશે, ટાઈમ વેસ્ટ કરવાથી નહીં ચાલશે, પરંતુ તમે જે અભ્યાસ કરો છો એ અભ્યાસમાં પૂર્ણપણે તમારે ધ્યાન આપવું પડશે. બીજી મહત્વની વાત, આજે તમને જે હું કહેવા જઈ રહ્યો છું એ તમને કેવી રીતે યાદ રાખવું, યાદ રાખવાની તકલીફ પડે છે? વાંચો ને યાદ નહીં રહે તેવું થાય છે? આજે મારી પાસે મનોવિજ્ઞાનની એક ટેકનિક છે, એક પદ્ધતિ છે કે તમે 1 વાર વાંચો, 2 વાર વાંચો એટલે ફટફટ બધું જ સ્વામી વિવેકાનંદની જેમ યાદ રહી જશે. તો તમારે સાંભળવું છે, શીખવું છે. તો હવે પછી એક પણ વ્યક્તિ છેલ્લે સુધી, પેલા બેન બી વાત નહીં કરશે, એક પણ વ્યક્તિ એમને વાત અવાજ જરાક બી આવશે તો હું ટેકનિક નહીં શીખવાડીશ. બાકી આજે તમે જે ટેકનિક શીખશો, જ્યાં સુધી જીવશો ત્યાં સુધી તમને યાદ કરશો કે ધન્ય થજો ગણેશ સરનું, ધન્ય થજો સુનિલભાઈનું કે આ ગુર્જર સરને ગમે ત્યાંથી લઈ આવ્યા. અને આ તમને પ્રેક્ટિકલ પણ કરીને બતાવી શકું એમ છું. ડેમો કે તમારી યાદશક્તિ કેટલી પાવરફુલ છે, નાના બાળકોથી માંડીને મોટા સુધીની. ગેરંટી સાથે કહું છું, મનોવિજ્ઞાનનો વ્યક્તિ છું. વર્ષો પહેલા 1881માં જેનો જન્મ પાવલો પિકાસો તરીકે થયો. નામ સાંભળ્યું છે? કોઈ સાંભળ્યું છે પાવલો પિકાસો? એ કોણ હતો? મહાન ચિત્રકાર હતો. આ જ્યારે જન્મ સ્પેનમાં થયો હતો પણ પેરિસમાં સ્થાયી થયો. અને જ્યારે પેરિસમાં સ્થાયી થયો ત્યારે એક ગલીમાં જઈ રહ્યો હતો. એક સ્ત્રીએ, એ સફળતાની ટોચ કક્ષાએ હતો, ત્યારે સ્ત્રીએ ઓળખી ગઈ અને કીધું કે પિકાસો, તમારું એક, તમે પિકાસો છો? તો કે યસ. તો કે તમારું એક કામ છે. તો કે શું? આ એક કાગળ લો, મને એક ડ્રો કરી આપો. માત્ર 30 સેકન્ડમાં, 30 સેકન્ડમાં પિકાસોએ પોતાની પીછીથી કાગળ ઉપર ડ્રો કરી આપ્યું અને એ સ્ત્રીને કીધું કે તું વેચી આવ, કેટલા પૈસા હોય તે જોઈ લેજે. મિત્રો, પિકાસોનું ચિત્ર વેચવા જાય છે પેરિસના બજારમાં, 50 લાખ રૂપિયા એને આપવામાં આવે છે. એ સ્ત્રી પિકાસોની પાછળ પડી જાય છે
કે તમે સાહેબ એમ કહે છે કે તમારે શીખવો કે 30 સેકન્ડમાં તમે 50 લાખ રૂપિયા આપે તેવું ચિત્ર દોરી આપ્યું. આ સત્ય ઘટના છે, લખાયેલી ઘટના છે, તમે ગૂગલ ઉપર ચેક કરી શકો છો. 30 લાખ રૂપિયા 50 લાખ રૂપિયા 30 સેકન્ડમાં તમે પિક્ચર દોરી આપ્યું જો આપતા હોય તો મારે આ કળા શીખવી છે, મારે આટલું જલ્દી પૈસા કમાવવા છે. ત્યારે પિકાસો હસતો હસતો કહે છે કે આને માટે મને 30 વર્ષ લાગ્યા છે. શું લાગ્યું છે? 30 વર્ષ એટલા માટે લાગ્યા છે કે સતત મેં પ્રેક્ટિસ કરી છે. પીછી એમ જ ડ્રો એમ જ નથી થતું મિત્રો, એ વાર લાગે છે. કહેવાનો ભાવાર્થ એ છે કે પોતાની જાતને ઘસી નાખવી પડે છે એકાગ્ર ચિત્તે. ત્રીજી વાત આપ સમક્ષ પ્રસ્તુત કરું છું જેનું નામ છે ધ્યાનચંદ. ધ્યાનચંદ નામ સાંભળ્યું છે? મેજર ધ્યાનચંદ. હુ ઇઝ હી? કોને ખબર છે? એ હોકી પ્લેયર જેણે ભારત દેશને 1928, 32 અને 36માં સાહેબ ગોલ્ડ મેડલ અપાવ્યા. મેજર ધ્યાનચંદ પાસે સુવિધા ન હતી તે વખતે સાહેબ લખાયેલી વાત છે, રેલવેના પાટા ઉપર હોકીનો દડો દોડાવતો. એટલી એકાગ્ર ચિત્તને સાહેબ એક વખત તો ઓલિમ્પિકમાં શંકા ગઈ કે ધ્યાનચંદ આવું કેવી રીતે કરી શકે? એની સ્ટિક સાથે કઈ લોચુંબક ચોટાડેલો છે, કેવી રીતે ચાલ્યા જ કરે એમ. મિત્રો સતત પ્રેક્ટિસ કરી એણે ગોલ્ડ મેડલ ભારત દેશને અપાવ્યો. એક વખત સાહેબ મેડલ એના એક વખત એવું થયું કે ગોલ જ નહીં થયો. ઓલિમ્પિકની વાત છે, સત્ય ઘટના છે. ગોલ જ નહીં થયો ત્યારે ધ્યાનચંદ સાહેબ કીધું ત્યાંના મેનેજરને, રમતી વખતે કીધું કે રમત અટકાવો, કારણ કે આ ગોલમાં અંતરમાં તમે ચેક કરી લો સાહેબ, અંતર ઓછું હતું એટલે ગોલ પોસ્ટ નહીં થતો હતો. સતત એકાગ્રતાને કારણે માણસ જિંદગીમાં સફળતાઓ હાંસલ કરી શકે છે. મિત્રો હવે વાંચવાની વાત કે એક જ વખત વાંચો, 2 વખત વાંચો, તે યાદ કેવી રીતે રહી જાય, એની પહેલી ચાવી ઇઝ અ કી ઓફ સક્સેસ, કી ઓફ રીડિંગ, કી ઓફ રિમેમ્બરિંગ. નંબર 1, ખૂબ એકાગ્રતાપૂર્વક વાંચો અને લખી જાઓ. નંબર 1, એકાગ્રતાપૂર્વક વાંચો એટલે એક જ કે 2 કે મેક્સિમમ 3 ટાઈમ્સ, વધારે પણ નહીં. ખૂબ એકાગ્રતાપૂર્વક. એકાગ્રતાનો મતલબ થાય છે, તમે સમજી શકો છો કે જેમ અર્જુનને પક્ષીની માત્ર આંખ દેખાઈ હતી, ખ્યાલ આવી ગયો? એટલે તમે જ્યારે વાંચતા હશો જ વિચાર નહીં આવવો જોઈએ. નહીં તો આપણે ત્યાં થાય એવું કે 10 મિનિટ વાંચે, 15 મિનિટ વાંચે, અડધો કલાક વાંચે અને પછી પાછા ઉઠી જાય, જરાક ખાય આવે. કલાક વાંચે, સોફા પર થોડા આડા પડે, આડા પડીને ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડે, ત્યાં ન્યૂટન આવી જાય સાહેબ. સોફા પર જરાક લંબાવે એટલે બુક પેલી ચોપડી આમ હોય, નોટ આમ હોય, પછી આમ કરતી આમ આવી જાય, પાછી આમ જાય, પાછી આમ જતી રહે. આવું થાય છે તમારી જોડે? થાય. એને માટે ચાવી તમને બતાવી દઉં, વચ્ચે પહેલા જ કહી દઉં કે આવું જ્યારે થાય, તમારી પરીક્ષા નજદીક હોય, હવે પરીક્ષા આવી જ ગઈ, ડિસેમ્બર ચાલે તમારા માટે. તો હવે તો ડિસેમ્બર એન્ડ 29 થઈ ગઈ તમારી, નહીં તો માર્ચમાં એક્ઝામ હશે, રાઈટ? તો તમારે કામ એ કરવાનું કે રાત્રે વાંચવા માટે બેઠા છો ત્યારે તમારે 2 હાથમાં રબર, જે પપ્પા લોકો પૈસા ગણે ને, હા, તે રબર જે આવે ને, રબર નોટ બાંધવાનું રબર, એ રબર આમાં હાથમાં પહેરી દેવાનું, રબરને. અને પછી તમને જેવી શંકા જાય કે મને જરાક આમ આંખ બંધ થાય તેવું લાગે, કંઈ નથી કરવાનું, રબરને જોરમાં ખેંચવાનું અને છોડી દેવાનું. જો પછી તમને કોઈ દાડો ઊંઘ આવતી હોય તો તમને જરાક બી ઊંઘ નહીં આવશે, રાઈટ? ચા પીવાથી ઊંઘ નહીં જાય, રબર ખેંચવાથી ઊંઘ જતી રહેશે. એટલે એકાગ્રતાપૂર્વક વાંચો, લખી જાઓ, કારણ કે લખવું એ પ્રેક્ટિસ છે. જે વસ્તુની પ્રેક્ટિસ કરવામાં આવે છે જિંદગીમાં ભૂલાતું નથી. તમારી જાણ માટે કહી દઉં છું, સાયકલ આવડે બધાને ચલાવતા? તમે જો 6 મહિના 12 મહિના સાયકલ નહીં ચલો, પછી ચલાવવાનું થાય, ચલાવી શકો? ઓફકોર્સ. સાયકલમાં બેસો એટલે ચાલવા જ માટે. તમને સ્વિમિંગ આવડતું હોય, શીખી ગયા હોય, સ્વિમિંગ શીખી ગયા પછી તમે સ્વિમિંગ 6 મહિના 12 મહિના નહીં કરો, પણ તમે જો પાછા સ્વિમિંગ પુલમાં જાઓ તો તરવા જ માંડો. ઇશ્યુ જ નથી. જે લોકો સિંગિંગની પ્રેક્ટિસ કરે છે, જે લોકો ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે, જે લોકો જિંદગીમાં પ્રેક્ટિસ કરે છે, એ લોકો જિંદગીમાં ક્યારેય ભૂલતા નથી. આપણી તકલીફ, જે લોકો ડાન્સિંગની પણ પ્રેક્ટિસ કરે છે, સુધા ચંદ્રન એક પગ જ નથી એનો, ડુપ્લિકેટ પગથી ડાન્સિંગ કરે છે, ભરતનાટ્યમ ને વગેરે વગેરે, રાઈટ? કહેવાનો ભાવાર્થ એ છે કે જે પ્રેક્ટિસ કરે છે તે વસ્તુ ક્યારે પણ ભૂલાતી નથી. એટલે હંમેશા જીવનમાં વાંચવાની, હવે એને બદલી કાઢજો.
વાંચવાની શું કરવાની છે? પ્રેક્ટિસ કરવાની છે. એટલે લખવાનું છે. એક વખત વાંચો, બે વખત જાતે લખી જાઓ. જાતે લખીને જાતે ચેક કરો. બહુ ખોટું હોય તો પાછું એક વખત વાંચો અને પછી લખી જાઓ. તમે પરીક્ષા સુધીની જિંદગી ભર નહીં ભૂલશો, ખાતરી સાથે કહું છું. અને આ પ્રેક્ટિસ માત્ર તમને કહું છું એવું નહીં, મેં જાતે કરી છે. 16 કલાક વાંચીને જાતે પ્રેક્ટિસ કરીને મારી પાસે નોટનો આટલો થપ્પો છે સાહેબ, આજે પણ છે. જે એમએમાં મેં મહેનત કરી છે, યુનિવર્સિટી ફર્સ્ટ આવેલો તે વખતે વાંચું નહીં, હું બધા ચોપડા પી ગયો. યુ નો, કોઈ બી સવાલનો જવાબ મને નહીં આવડે તેવું નહીં બને. આજે પણ મને બધું યાદ છે. યુ નો, જે પ્રેક્ટિસ થાય છે ક્યારેય ભૂલાતું નથી. અને મેક્સિમમ ટાઈમ તમે વાંચો. બીજું, ખૂબ એકાગ્રતાપૂર્વક વાંચો અને મોઢે બોલી જાઓ. આ બીજી પ્રેક્ટિસ છે. પહેલું જબરજસ્ત છે. શું? ખૂબ એકાગ્રતાપૂર્વક વાંચો અને મોઢે બોલી જાઓ. ત્રીજું, ખૂબ એકાગ્રતાપૂર્વક વાંચો અને સબકોન્શિયસ માઇન્ડમાં મોકલી આપો. સબકોન્શિયસ માઇન્ડ ચિત્રોની ભાષા સમજે છે. હમણાં તમને એમ કહું કે આંખ બંધ કરીને હાથથી જોવો, હાથથી દેખાઈ જશે. આંખ બંધ કરીને તમે સિંહનું ચિત્ર જોવો, ચિત્ર દેખાઈ જશે. સબકોન્શિયસ માઇન્ડ ચિત્રોની ભાષા સમજે. તમારે જે થવું છે, જે વાંચવું છે એ ચિત્ર કરીને મોકલી આપો, જતું રહેશે. પણ આ થોડું કામ અઘરું એટલા માટે છે કે એને માટે પહેલો રસ્તો મેડિટેશન છે, બીજો કન્સન્ટ્રેશન છે, ત્રીજો છે બોડી એન્ડ માઇન્ડ. એ બધો વિષય આજે નથી એટલે હું ડિસ્કસ નથી કરતો, સમય પણ એટલો નથી મારી જોડે. એટલે આ કરો, 3 ટેકનિક છે. હવે વાત એ છે કે આવું યાદ રહી જાય ખરું? મને 100% ખાતરી કે તમારી યાદશક્તિ બહુ પાવરફુલ છે. પણ તમે એક શબ્દ ખોટો બોલો છો. તમે શું બોલો છો? વાંચું ને યાદ રહેતું નથી, એટલે તમને યાદ નથી રહેતું. હવે શું બોલવાનું? હું જેટલું વાંચું છું એટલું બધું મને યાદ રહી જાય છે. બોલો છો બધા એક જોડે. હા, અમુક તો વચ્ચે વાળા બોલ્યા જ નહીં. પાછું બોલો છો. ઓકે, છેલ્લી મહત્વની વાત, તમારે ચેક કરવું છે કે તમારી યાદશક્તિ કેટલી પાવરફુલ છે. સાચે? ઓકે, ચાલો ચેક કરી લઈએ. બધા જરાક વ્યવસ્થિત ડોહા બેહે તેમ કેમ બેહી રહેલા? બધા તમે બેહો ને. હા એમ, હા બસ બરાબર, વ્યવસ્થિત બેસો યાર. હા એમ. ઓકે, બધાનું ધ્યાન મારી તરફ. બધાનું ધ્યાન મારી તરફ. ક્લિયર? ધ્યાનથી સાંભળજો કે હું જે બોલું છું તે. હું તમારી પાસે જ આવી જાઉં એટલે માથા ભાઈ વાયર આવશે કે? ઓકે, થેન્ક યુ. ચાલો ધ્યાનથી સાંભળો. જો શીખવું છે તો સાંભળવું પડશે. અને બરાબર આમ જ બેસી રહેજો કે હવે તમે ઢીલા ન પડતા. કારણ કે આ વસ્તુ જે તમે શું ચેક કરે ખબર? તમે તમારી યાદશક્તિ પ્રેક્ટિકલ ચેક કરી રહેલા છો. તમને પોતાના અંદરથી આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ આવી જશે કે સરની વાત સાચી, મને બધું યાદ રહી જાય છે. રાઈટ? ધ્યાનથી સાંભળજો. હું છે ને 20-22 શબ્દ બોલું છું. શરત તમને કહી દઉં, હું 20-22 શબ્દ બોલું છું. એ શબ્દ તમારે ધ્યાનથી સાંભળવાના. રાઈટ? પછી એ શબ્દ હું તમને પૂછીશ કે ભાઈ તમને કેટલા યાદ રહ્યા. મોટેથી બોલવાનું નથી, અવાજ શોર બકોર નથી કરવાનો, કારણ કે પ્લેટફોર્મ નથી શોર બકોર કરવાનો. તમારે મનમાં ગણવાના. 1 યાદ રહ્યો, 2 યાદ રહ્યા, 20-22 બોલીશ, 20 કે 22 તો તમારે મનમાં ગણવાનું તમને કેટલા યાદ રહ્યા. 1 યાદ રહ્યો, 2 યાદ રહ્યા, કોઈને 5 યાદ રહ્યા, 10 રહ્યા. જે વ્યક્તિ 20-22 જે શબ્દ જે ક્રમમાં બોલું એ ક્રમમાં અહીંયા આવીને બોલી જાય એટલે 1001 મારા તરફથી ઇનામ. હા, હું જે ક્રમમાં બોલું છું ધ્યાનથી સાંભળજો. શરત તો હોય ને, શરતો લાગુ હોય ને. હા એમ. તો જે ક્રમમાં હું બોલું છું એ ક્રમમાં કોઈ પણ બાળક આ માઇક પર મારી બાજુમાં આવીને ઉભો રહીને બોલી, સર આ 20-22 તમે જે શબ્દ બોલ્યા એ શબ્દ આ છે. રાઈટ? તને 1001 ઇનામ અહીં આપીને જઈશ. રાઈટ? ઓકે. અને જે બાકી જો નહીં યાદ રહે, તમને 1 યાદ રહે, 2 યાદ રહે, 5 યાદ, 10 યાદ રહે, 15 યાદ રહે, પણ તમને 22 શબ્દો મોઢે ક્લિયર કરાવીને જઈશ. પછી હું નહીં બોલા, બધા તમે ફટ તમે જ બોલશો. ક્લિયર? શરૂ કરીએ. ચાલો, ધ્યાન. આંખ તમારી ખુલ્લી હમણાં કે ધ્યાનથી સાંભળજો. રેડી? ઓકે. તમને જો આમાં એવું થશે, ક્યાંક તમને એવા શબ્દ આવે ને હસવું આવે તો હસી લેવાનું, પણ બહુ જોરમાં હસતા નહીં, એટલે બાકીના બાજુ ડિસ્ટર્બ થશે. હસવાની છૂટ છે, કારણ કે હસવાનું મફત છે, લોકો હસતા પણ નથી. પણ એટલું જોરમાં ડિસ્ટર્બ થાય તેવું મહેરબાની કરી નહીં હસવું. ક્લિયર? ઓકે.
જંગલ, ધ્યાનથી સાંભળવું છે, માત્ર લિસનિંગ. જંગલ, લગન, તલવાર, તરબૂચ, ધડાકો, ઐશ્વર્યા, બરોડા, લાલુ પ્રસાદ યાદવ, સાયકલ, સમોસા, પાયલટ, ચિત્રલેખા, બધા વાંદરા, વચ્ચે જસ્સી, વાદળા, હીરા, સ્વપ્ન અને માતા પિતા. ચાલો હવે મનમાં ગણી કાઢો, તમને કેટલા યાદ રહ્યા મનમાં? મનમાં ગણો કેટલા યાદ રહ્યા. બેસવાનું તો સીધા છે કેમ? હા બસ બસ વ્યવસ્થિત, થેન્ક યુ. મનમાં અવાજ નહીં, અવાજ તો જરાક નહીં. તમારું મોઢું નહીં ચાલુ છે, મનમાં ગણવાનું કહું છું. મોઢું કેમ ચાલે છે? મનમાં ગણો કેટલા યાદ રહ્યા. ચલો 5 કેટલા યાદ રહ્યા? હાથ ઊંચો કરજો ખાલી 5. ઓકે, થેન્ક યુ. જોરદાર તાળી પાડો 5 વાળા માટે. ઓકે, ચાલો 10 વાળા હાથ ઊંચો કરો. 10 10 10 10 10. ઓકે, 10 વાળા માટે પણ તાળી પાડો. ચાલો જોરદાર. ચાલો 15 15 15 15 15. હું અહીંયા બોલાવીશ કે 15 જે બોલશે તો અહીંયા બોલવાનું. 15. ઓકે, 10 સુધી યાદ રહ્યો, 11 12 સુધી યાદ રહ્યો. ઓકે, હવે તમે બધા જ શબ્દ જાતે બોલશો. ક્લિયર? શીખવું છે? ચાલો આંખ બંધ કરી દેજો બધા. જો શીખવું છે તો આંખ બંધ કરતો બધા. હું ખોલાવાય કે તમે ચિંતા નહીં કરતા, વચ્ચે ખોલતા નહીં. જો વચ્ચે ખોલ્યું તો શીખી નહીં શકશો. આંખ બંધ બધાની. જો શીખવું છે તો આંખ બંધ, ખોલાવવાની જવાબદારી મારી. ચકડ વખત જોતા બી નહીં કે વચ્ચે વચ્ચે આંખો નહીં ખોલતા, હું ખોલાવી દઉં. હા, નહીં તો કેટલાકને એમ કે અરે સાહેબ આંખ બંધ કરીને હું કરતા છે. ઓકે, એક ઊંડો શ્વાસ લો. વેરી ગુડ સાહેબ, તમારા છોકરા બહુ સરસ છે. બીજો એક ઊંડો શ્વાસ લો, ધીમે ધીમે છોડો. અને છેલ્લો એક ઊંડો શ્વાસ લો. ઓકે, આંખો બંધ રાખશો. તમારું ધ્યાન પ્રકૃતિની મધ્યમાં, જ્યાં આજ્ઞા ચક્ર આવેલું છે, જ્યાં તિલક અને ચાંદલો કરીએ છીએ, ત્યાં તમારી ધ્યાનને કેન્દ્રિત કરો. તમારી આંખોની, બંને આંખોની વચ્ચે જ્યાં તિલક અને ચાંદલો કરીએ છીએ, આંખો બંધ. ક્લોઝ યોર આઈઝ, ક્લોઝ યોર આઈઝ, ક્લોઝ યોર આઈઝ. ધ્યાનથી સાંભળજો. એક દ્રશ્ય તમારી સમક્ષ આવશે. એક ઘોર જંગલ છે. તમારા માનસપટ ઉપર જંગલ આવી ગયું છે. જંગલમાં લગ્ન થઈ રહ્યા છે. લગ્નમાં નાસ્તામાં તરબૂચ છે. તરબૂચને તલવારથી જોરમાં કાપવામાં આવે છે. જેવું તરબૂચને કાપવામાં આવે છે ત્યારે મોટો ધડાકો થાય છે. જેવો ધડાકો થાય છે તેવી ઐશ્વર્યા રાય હાજર થઈ જાય છે. ઐશ્વર્યા રાય બરોડાની છે. બરોડાના સમોસા ખૂબ લોકપ્રિય છે. આ સમોસા લાલુ પ્રસાદ યાદવ સાયકલ ઉપર વેચવા નીકળે છે. એક હાથમાં ચિત્રલેખા છે. ચિત્રલેખાનું મોટું પોસ્ટર વિમાનનું છે. વિમાનમાં બધા વાંદરા બેઠા છે. બધા વાંદરાની વચ્ચે જસ્સી બેઠી છે. જસ્સી વિમાન ખુલ્લું છે માટે વાદળા પકડી રહી છે. વાદળામાંથી બધા હીરા પડી રહ્યા છે. બધા હીરા બગીચામાં પડી રહ્યા છે. આ એક સ્વપ્ન છે. સામે માતા પિતા હાજર છે. ધીમે રહીને આંખને ખોલો. ઓપન યોર આઈઝ. તમારી આંખ ખુલી ગઈ છે. તમારી આંખ ખુલી ગઈ છે. તમારી આંખ ખુલી ગઈ છે. ઓપન યોર આઈઝ. માય નિયર એન્ડ ડિયર, ઓપન યોર આઈઝ. ઓપન યોર આઈઝ. ક્લિયર? શરૂ કરીએ. એક ઘોર શું હતું? જંગલમાં શું થઈ રહ્યું હતું? લગ્નમાં નાસ્તામાં શું હતું? તરબૂચને શાનાથી કાપ્યું? શું થયું કાપ્યું ત્યારે? ધડાકો થયો તો કોણ હાજર થઈ ગયે? ઐશ્વર્યા ત્યાંની છે. શું લોકપ્રિય છે? કોણ વેચવા નીકળે છે? સામી પર વેચવા નીકળે છે. એ વાતમાં શું છે? ચિત્રલેખા મોટું પોસ્ટર સાનું છે. કોણ બેઠું છે? એની વચ્ચે કોણ બેઠી છે? એ શું પકડી રહી છે? એમાંથી શું પડી રહ્યું છે? ક્યાં પડી રહ્યા છે? બસ આ શું છે? સામે કોણ હાજર છે? જોરદાર તાળી પાડો યાર. વાવ, સો બ્યુટીફુલ, માય ગોડ. સાહેબ તમારે તારો કમાલ કરી લાગી જો. જે તમને 5 યાદ હતા, જે તમને 10 યાદ હતા, 11 12 પણ નહોતા યાદ, 20 તમે ક્રમશઃ બોલી ગયા. મેં શું કર્યું? કશું જ નથી કર્યું. શબ્દોને માત્ર વાર્તામાં ફેરવી કાઢ્યું. તમારું વિઝ્યુલાઇઝેશન કરાવ્યું, આવડી ગયું. બહુ જ સરળ છે.
તમારા જે પણ પ્રશ્ન હોય એને વિઝ્યુલાઇઝ કરીને ફનની હશે તેવી વાતને સાઈડમાં કાર્ટૂન મને મૂકી દો, તમને યાદ રહી જશે. ઇટ્સ અ વેરી સિમ્પલ ટેકનિક. આ એક સામાન્ય પદ્ધતિ છે અને મનોવિજ્ઞાનની અસરકારક પદ્ધતિ છે. તો તમે જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ સારું નામ તમારા મા બાપનું, માતા પિતાનું રોશન કરો, તમારા ક્લાસના સર લોકોનું પણ નામ રોશન કરો, સંસ્થા જેમાં ભણતા હોય તેનું નામ રોશન કરો, તમારા સમાજનું નામ રોશન કરો અને નવસારી, ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કરો. એવી શુભેચ્છા. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.